ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણા ઘરે જે સરગવો હતો ને જેનું એ ઝાડ બહુ જ મોટું થઈ ગયું હતું, તો હવે એના અંદર ફળી બી થઈ રહી. મેં આજે જોયું, ફૂલ તો લાગી ગયા આ જો છે ને, ફૂલ તો લાગી જ ગયા પણ ફળી મેં આજે જોઈ કે આમાં ફળી બી થયું હોય કરીને, એટલે હજી સ્ટાર્ટિંગ એની હજી મોટી હવે થશે. તો હું બતાવું, ફૂલથી તો આખો ભરાઈ ગયો હોય છે ને સરગવો. ફૂલ તો ઘણા જ બધા આવી ગયા પણ એના અંદર ફળી બી એ બતાવું તમને. એ ફળી આયરી જો, એક આયરી ને એક આયરી સાવ પતલી પતલી સાવ, અને પછી આ મોટી થશે. મેં આજે જોઈ, મને ખબર નથી, આજે મેં જોયું તે દેખાણી એક આયરી છે ને, 3 અહીંયા કને બીજી હજી હશે અંદર, કેમ કે એને આ ફૂલ ને આવ્યા ને એના હિસાબે પૂરો આમ નમી આવ્યો છે. આ જો બધે ફૂલ આવી ગયા કેવડા બધા, અહીંયા તો ઘણા જ બધા અહીંયા બી છે ને. પેલા આમ ઊંચો હતો પણ અહીંયા આમ નીચો આવી ગયો. જોઈ કદી મોટી થાય રહી હવે, હમણાં તો આટલી સાવ પતલી પતલી એ મોટી થશે ત્યારે આપણે એને દાળમાં અને સાંભારમાં ને એમાં નાખશું. અને એક દેશી જુગાડ, દેશી જુગાડ નહીં, આ આપે દર શિયાળો આવે ને ત્યારે આપણે કરી જ. તો હું તમને બતાવું. તો એ છે આ સગડી જે મમ્મીએ બનાવી છે, આ માટીથી ને એનાથી આમાં એ જેનાથી બનાવીએ ને એ પેસ્ટ આયરો એનો માટીને તો એનાથી આ બનાવીએ. કેમ તો આ આપે ને એટલા સારું કરીએ કે આને આપણે ઘરમાં રાખી શિયાળાના, આના ઉપર કોલસા આવે ને એ લગાડીને રાખી તો એનાથી ને ઘર મસ્ત ગરમ પડ્યા. કે માણસો હીટર કરે તો આપણું હીટર આ દેશી હીટર બહુ મસ્ત, અને બહુ મસ્ત ગરમ થઈ જાય ઘર. પછી આપણું દેશી હીટર તો આપણે એને યુઝ કરશો એટલા સારું કરીને. મમ્મી એને ઠીક કરી નાખીએ, થોડીક તૂટી ગીતી કરીને તો એને ઠીક કરી નાખીએ. તો આજે 3 પતંગ ઉડેર્યું. એક આયરી, બીજી ક્યાં ગઈ ઓયરી, ઈરી આયરી ને ત્રીજી ઓયરી. હમણાંથી સક્રત આવી ગઈ. વાહ, કેટલા શોખીન કહેવાય માણસો. જે લોકો શોખીન છે ને એ કેટલા શોખીન, હમણાંથી ઉત્તરાયણ મનાવે છે વહેલા. અને જે આપણા જેવા બિચારા બેઠા હોય શું કરે, પતંગ ઉડાડતા આવડે નહીં, તો જે ઉડાડતું હોય ને એને જોઈ કાં કોઈક ફિરકી જલાવે તો આપણે ફિરકી જાલી. બાકી હવે તો આપણે શીખવી પડશે પતંગ ઉડાડતે, કેમ કે બીજાની ફિરકી આપે કાં જાલી. ચલો જલાય, એ બી મનોરંજન એક, પણ હવે આપે બી શીખશું ક્યારેક. તો આજે 3 ઉડે છે, નકર તો એક જ જોવા મળે, રોજ એક જ દેખાય રહી. આજે 3 શું કરે છે ઈ છે આંકડું. એનામાં ભૂરી આવ્યા જો આ બધા ભૂરી આવ્યા. અને હમણાં ગાયત્રી માના મંદિરે ગાયત્રી મંત્ર બોલાય છે. સંભળાતો હશે કે નહીં આઈ ડોન્ટ નો, બાકી મને સંભળાયો. તમને બી થોડોક સાઉન્ડ આવતો હશે, ધ્યાનથી સંભળાશે. અને આપે એને જ્યાં જોઈને ત્યાં કને પવનચક્કી જ હોય. હવે આપણો છત ઉપરથી એને દેખાય ઓલી સાઈડ સામે ને, એટલે ડુંગરે એ સાઈડ, તો ત્યાં કને બી કોઈક બધી પવનચક્કી લગાવેલી હોય. બતાવું તમને, જુઓ ઓવી જો કેવડી બધી. મેં એના હજી એના પાછળ બી આ દેખાઈ રહ્યું ને, એના પાછળ બી જ્યાં જોવો ને ત્યાં કને બસ પવનચક્કી જ રાખી દીધી મેં. ક્યાં એમ આપણે ખાલી જગ્યા જોવા ના મળે, ગમે ત્યાં જઈને આપે તો એકાધિક પણ આપણે પવનચક્કી જોવા મળે ને મળે જ. હમણાં અહીંયા કને કેવડી બધી તો બસ હવે આપણે જઈ નીચે. તો બાપા ત્યાં કને બેઠા ને, એ બાપા એને તે ભજન વગાડેરા, રોજ વગાડે એ બાપા ભજન. એ બાપા ભજન વગાડે અને બીજા બધા સાંભળે. તો આપે ને જેવું ફૂલ મેં તમને બતાવ્યા હતા, મસ્ત આવડે મોટા મોટા હતા, કે ના જ્યાં ગલગોટા જેવું હતા ને, ખબર પિંક કલર ને રેડ કલરનું હતું. એ ફૂલ આપે જે લઈ આવ્યા હતા ને ઘરે વાવા સારું કરીને, તો એ ફૂલનો ફાઇનલી ઉગી આવ્યું હોય. તો આપણા ઘરે બી ઉગશે. તો
તો હમણાં છોટા છોટા આટલા જે આયરા એ હજી એટલું નાનું છે. મમ્મી એને આખું આમ વીખી નાખ્યું ફૂલ કે એનું બીજ ક્યાં કને, કેમ કે એ જ્યાં ત્યાં પેલી આવે ને એમ કહેતા હતા કે આના અંદર બીજ ક્યાં ને અમને ખબર નથી, પણ કરીને આપે એક લઈ આવ્યા હતા. તો એને પૂરું ખોલ્યું ને તો એના અંદર હાવ એટલા છોટા છોટા બીજ હતા. તો એ મમ્મીએ આના અંદર રાખ્યા. તો હવે આવડે ઉગી ગયા અને હવે એ બી મોટું થશે. તો મેં એને હમણાં ચીલા બનાવ્યા હતા. ચીલા બેસનના ચીલા આવે ને એ શો ટ્રાય કરવા માટે. એટલે મેં તો ટ્રાય કરેલા જ છે, પણ આપણે અહીંયા બનાવી નહીં ક્યારે, પણ હમણાં મેં બનાવ્યા હતા. કેવાલા મસ્ત લાગે, બેસ્ટ લાગે, બેસ્ટ. તો આપણે ભગવાનની પૂજા કરી નાખીએ. અને મમ્મી નહીં બહાર બેઠા હે, ખબર નહીં કેના સાથે વાતો કરેલા, કોક આવ્યું હે તો આપણે બી આલી જોઈ કોણે. તો આજે આપણે એને જમીને આજે આપણે જલ્દી જમી લઈશું, કેમ કે આજે આપણે જવાનું છે KYC કરાવવા માટે. હમણાં જે બી રાશન કાર્ડમાં KYC કરવાની અપડેટ આવે છે એમાં, તો આપણે એ કરાવવા જવાનું છે. તો આપણે એ કરાવવા જશું KYC. સો લગભગ જ્યાં સુધી મને ખબર હે ને ત્યાં સુધી એ કરાવવાનું જ છે બધાને. તો આપણે બી જશું કરાવવા માટે રાતે. આમ તો દિવસના ટાઈમ આપેલો હોય કે એ ટાઈમ ઉપર જી આવી તો બી હાલે આપે. તો આપણે રાતે જશું જમીને. તો આજે આપણે વહેલા જમી લઈશું KYC કરાવવા માટે. તો આપણે જમી લીધું છે હવે, અને હવે આપણે સુવાની તૈયારી કર્યા, કેમ કે આજે બહુ જ બધો પવન લાગેલો, એટલે ઘણી જ બધી ઠંડી હે, ઘણો જ પવન આવેલો. આમ જો પહેલાં નહોતો, સાંજના એવડો નહોતો, પણ હવે બહુ જ બધો થઈ ગયો પવન. તો હવે આપણે ને આપણા હીટરની જરૂર પડશે, પણ આજે આપણે એ નહીં લગાડી, બિકોઝ કે હજી એ પ્રોપર થઈ નથી. એને સુકાવવું પડે ને થોડાક દિવસ, એમ સુકાણી નથી, તો એ આપણે આજે નહીં લગાડી શકી. તો બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. સો લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું નવા બ્લોગ સાથે.